હાલ તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાના પત્ની અત્યારે ચર્ચામાં છે. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે ચૈતરભાઈ વસાવાના પત્નીને તારીખ આપી રહ્યા છે, તારીખ ઉપર તારીખ આપી રહ્યા છે, લંબાવી રહ્યા છે, કોર્ટમાં બોલાવે છે, જામીન અપાવે છે. અને આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા છે ક્યારે હવે ચૈતરભાઈ વસાવાના પત્ની અને ચૈતરભાઈ વસાવા અને જે 8 લોકો છે જેલમાં એવડી હાલ સોશિયલ મીડિયાની અંદર તમને બધા લોકોને ખબર છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજના લોકો ખૂબ આંદોલન કરી રહ્યા છે, સડકો ઉપર રેલી કરી રહ્યા છે, ખુલ્લેઆમ એવું કહી રહ્યા છે કે અમારા નેતાને છોડી દો. અને એવું પણ કહી રહ્યા છે, કે શું તમે તારીખ ઉપર તારીખ આપો, એક તારીખ આપો એવું પણ કહી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયાની અંદર તમે ખૂબ જ ચર્ચા ચાલી છે. આજે એમ કહેવાય કે 16/7/2026 ના રોજે પાછા શકુંતલાબેન ને કોર્ટમાં લાવવાના છે અને જામીન મળવાની છે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ પણ સમાચાર આવી રહ્યા છે. આજે પણ શકુંતલાબેન ને કોર્ટમાં લાવવાના છે અને જામીન મળવાના છે. શું ખરેખર અત્યારે તો અદાલત અને કોર્ટ તારીખો આપી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો ગુસ્સે પણ થયા છે. શું કેમ કે 1 થી 2 વખત શકુંતલાબેન આવી ગયા છે કોર્ટમાં અને એમને તારીખો આપી રહ્યા. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા છે અમે એમને જામીન પણ મળી ગયા છે, હવે તો શકુંતલાબેન અને ચૈતરભાઈ વસાવા ના 8 લોકો છે એ પણ છૂટી જવા જોઈએ. જે અમે ઘણા લોકો એવું કહી રહ્યા છે અમે તો એકલા કાંઈ શકુંતલાબેન નહીં આવે જેલની બહાર, કેમ કે અમે તો ચૈતરભાઈ વસાવાની પત્ની અને 8 લોકો છે ને એ પણ જેલની બહાર આવશે. ઘણા સમાચાર એવું આવી રહ્યા છે અને ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે. આની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઇબ શેર જરૂર કીધું. જય હિન્દ, જય ભારત.